હાલો જો પહેલા આપણે ભણશું શ્રેણી જોડાણ, પછી ભણશું સમાંતર જોડાણ. હાલો જો અહીં ધ્યાન રાખે બધાય. કોષનું શ્રેણી જોડાણ મોસ્ટ આઈએમપી, ધ્યાન રાખવું આ જગ્યાએ. હાલો ધ્યાન રાખો. આ બંને કોષ શ્રેણીમાં જોડાયેલા છે. હવે તમારે જોવાનું કે બાહ્ય અવરોધમાં આ બંને કોષનો પ્રવાહની ડાયરેક્શન કઈ. જો આ ધન ધ્રુવ છે, અહીંથી કરંટ નીકળશે, આ ધન ધ્રુવ છે, અહીંથી કરંટ નીકળશે. તો આનો કરંટ અહીંથી આમ જાય, આનો કરંટ અહીંથી આમ જાય, એક જ ડાયરેક્શન. ડાયરેક્શન કેવી આવી? એક જ આવી કે અલગ અલગ આવી? એક જ ડાયરેક્શનમાં જો બેનો પ્રવાહ હોય તેનો સહાયક જોડાણ કહેવાય. હું બોલે એને? અમારે આ બંને કોષ કાઢીને એક જ કોષ મૂકવો છે તો એનો ઈએમએફ કેટલો રાખવો પડે? આ બંને કોષ સહાયકમાં છે, ઈએમએફ નો સરવાળો કરી નાખવાનો. ધારો કે આ 2 વોલ્ટનો છે અને આ 3 વોલ્ટનો છે, 2 અને 3 5 વોલ્ટનો કોષ મૂકી દેવાના. આ બંને અવરોધ કેમાં થાય? આ બે અવરોધ શું થાય શ્રેણીમાં? સરવાળો R1 + R2. આ બાહ્ય અવરોધ. તો આ પરિપથ દોરો કે આ પરિપથ દોરો, બે હરખું જ થાય. જ્યારે પણ દાખલામાં એક કરતા વધારે બેટરી દેખાય આ જ કામ કરવાનું છે તમારે. 3 બેટરી હોય તો 3 બેટરી પેલા 2 બેટરી કરવાની, 2 ની પછી 1 કરવાની. 1 બેટરી ન થાય ત્યાં સુધી દાખલો સોલ્વ કરવાનો નહીં, ઘટાડતું જવાનું બેટરી. હાલો હવે અહીં ધ્યાન. આનો કરંટ અહીંથી નીકળશે, આનો કરંટ, આ કરંટ અહીંથી આમ જશે, આ કરંટ અહીંથી આમ આવશે. તમારે બાહ્ય અવરોધમાં ચેક કરવાનું. બાહ્ય અવરોધમાં કરંટની ડાયરેક્શન વિરુદ્ધ થઈ તો એને વિરોધક જોડાણ કહેવાય. બોલાય અમારે 2 કોષ કાઢી નાખવા છે ને એક જ કોષ મૂકો. વધારે વોલ્ટેજ વાળો કોષની સ્થિતિમાં હોવું જોઈએ. ધારો કે આ 10 વોલ્ટનો કોષ છે ને આ ધારો કે 2 વોલ્ટનો છે, વધારે વોલ્ટેજ કોનો? આનો. E1 > E2. ધારો કે આ વધારે ઈએમએફ વાળો કોષ છે તે સ્થિતિમાં હોવો જોઈએ. આ ઈએમએફ મૂકવાનો E1 - E2. ધારો કે આ વધારે વોલ્ટ વાળો કોષ હોત તો આ મૂકત આયા. સમજાણું? હાલો અવરોધનો શું થાય? બે શ્રેણીમાં છે તો સરવાળો. આ થઈ ગયા પરિપથ પૂર્ણ. આટલું આવડ્યું પેલા? હાલો હવે n કોષો સહાયક સ્થિતિમાં નીટમાં 3 વાર પૂછાયેલો છે આ પ્રશ્ન. n કોષો સહાયક સ્થિતિમાં હાલો ધ્યાન. એક હરખા n કોષોને સહાયક સ્થિતિમાં મૂકેલા છે. આ પહેલો કોષ, આ બીજો કોષ, અપ ટુ n નો કોષ, એક હરખા બધા કોષ છે. હાલો ધ્યાન. હમણાં જ મેં તમને કીધું સહાયક સ્થિતિમાં હોય તો ઈએમએફ નો શું થાય? કરો સરવાળો. E + n વખત કરો તો આ સમતુલ્ય ઈએમએફ કેટલો થાય સર્કિટ નો? એની. હાલો અવરોધ R + n વખત R કરો તો સમતુલ્ય આંતરિક અવરોધ કેટલો થાય? NR. આ પરિપથ પૂર્ણ. આ દોરો કે આ દોરો બે હરખું જ થાય. હાલો આમાંથી કરંટ કેટલો જાય? ઈએમએફ કેટલો છે? એની. અવરોધ કેટલો છે? R + આ કરંટ મળી ગયો. હવે તમને પૂછ્યું આનો વોલ્ટેજ કેટલો? શું જવાબ આપો? આ કરંટ છે તમારી પાસે, અવરોધ R છે તો આનો બે ગુણાકાર કરો એટલે આનો વોલ્ટેજ મળી જાય. હું તમને કહું આનો વોલ્ટેજ V છે તો એક કોષનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હોવો જોઈએ? V/n. કેટલા કોષ છે? ટોટલ V વોલ્ટેજ કરવો છે, n કોષ છે તો એક ઉપર વોલ્ટેજ કેટલો થતો હશે? એક કોષનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો આવે? V/n જેટલો. કેટલો? હાલો તમને પૂછે બાહ્ય પરિપથમાં બાહ્ય અવરોધમાં પાવર કેટલો? તો પાવર નું સૂત્ર શું છે? I2R. I આયરો જાય Ne/R + NR (² × R). આ બાહ્ય અવરોધનો પાવર થયો. હવે તમને પૂછે બાહ્ય અવરોધનો મેક્સિમમ પાવર કેટલો? તો કાલે જ ભણાવ્યું. બાહ્ય અવરોધનું મૂલ્ય આંતરિક અવરોધના મૂલ્ય જેટલું હોવું જોઈએ ત્યારે મેક્સિમમ પાવર થાય. તો કેપિટલ R = શું મૂકવાનું? NR. મૂકવાય NR. તો મેક્સિમમ પાવર લખાય એની NR + NR
2nr એનો સ્ક્વેર ઇન્ટુ nr n ઉડી ગયા સ્ક્વેર અપોન 4r સ્ક્વેર ઇન્ટુ nr r ઉડી ગયા આવશે જવાબ n સ્ક્વેર અપોન 4r આ મેક્સિમમ પાવર છે હવે તમે જો તો બધા મુદ્દા લખાવ્યા હશે જો તો સમતુલ્ય મેં પેની લખો છે આંતરિક અવરોધ nr પ્રવાહ લખો એની અપોન r પ્લસ nr બાહ્ય અવરોધનો વોલ્ટેજ ir દરેક કોષનો ટર્મિનલ વોલ્ટેજ v/l પાવર બાહ્ય અવરોધનો પાવર લખ્યો છે મેક્સિમમ પાવર અહીં લખો આવી ગયું બધું આ પત્તો ફેરવો હવે જોઈએ સમાંતર જોડાણ કોષના સમાંતર જોડાણ હાલાય ધ્યાન હાલાય ધ્યાન મેં તમને હમણાં કીધું સહાયક જોડાણ કે વિરોધક જોડાણ ચેક કરવાની રીત હું બાહ્ય અવરોધમાં જોવાનું આ ધન ધ્રુવ કરંટ આમ આ ધન ધ્રુવ કરંટ આમ આનો કરંટ આમ આનો કરંટ આમ ડાયરેક્શન એક આવી કે અલગ તો આને કયું જોડાણ કહેવાય સહાયક શું કહેવાય હાલો મારે આ બે બેટરી કાઢી નાખવી છે ને એક જ બેટરી કાઢી મને લગાવી ને એનું સૂત્ર યાદ રાખવાનું E1 R2 પ્લસ E2 R1 અપોન R1 પ્લસ R2 આ સૂત્ર ભૂલાવવું જોઈએ નહીં આ બે બેટરી કાઢીને એક જ બેટરી મૂકવી હોય તેનો સમતુલ્ય EMF નું સૂત્ર છે E1 R2 પ્લસ E2 R1 અપોન R1 પ્લસ R2 હાલો આ બે અવરોધ કેમાં થાય બે અવરોધ શું કરવાનું સમાંતરમાં સમતુલ્ય અવરોધ લખવો હોય ઉપર ગુણાકાર નીચે સરવાળો ભણાવ્યું તો ને હવે તો આ બે બેટરી ની એક બેટરી થઈ ગઈ હાલો વિરોધક જોડાણ હાલો આ રીતનો પરિપથ આપ્યો આનો કરંટ અહીંથી આમ આવશે આનો આમ આનો કરંટ આમ ગયો આનો કરંટ આમ ગયો તો કઈ દિશામાં થયા જો વિરુદ્ધ આને વિરોધક જોડાણ કહેવાય શું બોલાય તો સમતુલ્ય બેટરી નું સૂત્ર આ જ આવે અહીંયા માઇનસ આવે ખાલી શું આવે આ સૂત્ર દીની લેવાનું સમાંતરમાં હા બોલજો અહીંયા જો ભૂલ કરો છો હવે આમાંથી મારે બેટરી રાખવી કઈ તો બધા વિદ્યાર્થી ખાસ આ કરે છે કે વધારે વોલ્ટ વાળી બેટરી રાખે ને ઓછા વોલ્ટ વાળી બેટરી કાઢી નાખે આમાં એવું નથી કરવાનું આમાં તમારે આ બે પદનો ગુણાકાર જોવાનો જાણો જે પદનો ગુણાકાર મોટો હશે એ સ્થિતિમાં બેટરી હોવી જોઈએ હવે ભૂલ કરતા નહીં હાલો ધારો કે ઉદાહરણ આપો ધારો કે આ છે 5 વોલ્ટનો કોષ આનો અવરોધ 1 છે આ ધારો કે છે 10 વોલ્ટનો કોષ આનો અવરોધ ધારો કે 2 છે તો તમારે શું કરવાનું આ 5 ગુણ્યા 1 કેટલો થયો 5 આ 10 ગુણ્યા 2 કેટલો થયો કયો ગુણાકાર મોટો આવ્યો આનો તો આ બેટરી રાખવાની સમતુલ્ય બેટરી આ સ્થિતિમાં હોવી જોઈએ સમજાણું આમાં એવું નહીં જોવાનું મોટા વોલ્ટની બેટરી કઈ છે એ નહીં જોતા એ ઓલામાં જોવાનું આમાં નહીં અહીંયા ભૂલ કરો છો ભૂલ ન થવી જોઈએ સમજાણું આ ગુણાકારમાંથી જે ગુણાકાર મોટો છે ધારો કે E1 R2 ગુણાકાર મોટો છે E2 R1 કરતા તો આ સ્થિતિમાં બેટરી સમતુલ્ય રાખવાની આ જે છે એ સ્થિતિમાં હોવી જોઈએ ધારો કે આ ગુણાકાર મોટો છે તો આ સ્થિતિમાં બેટરી મૂકવાની સમતુલ્ય અહીંયા ભૂલ થવી જોઈએ નહીં હાલો હવે એની પછી આવે છે n કોષો સહાયક સ્થિતિમાં સમાંતરમાં જોઈ હાલો આ પેલી આર બીજી આર એવી રીતે એમ આર જોડેલી છે તમે એક હરખા એમ એટલે એન રાખી છે એમ એન રાખી દઈશ એન હાલો એન આર જોડેલી છે અહીં ધ્યાન રાખવાનું હવે મને એમ કહેતો આ બે કોષ હરખા હોય તેનો EMF શું થાય છે ચેક કરો બે કોષનું શું થાય જોઈએ આ બે કોષ હરખા છે ER પ્લસ ER R પ્લસ R ટૂટ ઉડી ગયા RR ઉડી ગયા શું આવ્યો EMF જો એનો મતલબ શું સમજ્યા તમે સમાંતરમાં જેટલા પણ કોષ જોડો સમતુલ્ય EMF એક કોષ જેટલો જ થાય કે ને એક કોષ જેટલો તો બોલો આ બધા કોષ કાઢી નાખવા છે ને એક જ કોષ મૂકો હોય કેટલા EMF વાળો મૂકું ઈ હાલો આ બધા R બધા સમાંતરમાં છે n વખત સમતુલ્ય અવરોધ કેમ લખાય એનો R/n આ બાહ્ય અવરોધ હાલો બાહ્ય અવરોધ આમાંથી કરંટ કેટલો જાય લખાવો કરંટ EMF કેટલો છે
અવરોધ આર પ્લસ આર બાય એન, આ કરંટ મળી ગયો. આનો વોલ્ટેજ પૂછે તો આઈ ને આર નો ગુણાકાર કરે આનો વોલ્ટેજ મળી જાય. આનો વોલ્ટેજ મળ્યો વી, તો બોલો આ બધા કોષનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? હા, વી જેટલો ટર્મિનલ વોલ્ટેજ બોલું છું, ઈએમએફ નથી બોલતો. ઈએમએફ તો ઈ જ છે. ટર્મિનલ વોલ્ટેજ કેટલો થાય બધા કોષનો? હાલો હું તમને કહું, અહીંથી આઈ કરંટ આવ્યો છે તો આ એક કોષમાંથી કેટલો કરંટ નીકળતો હશે? આઈ બાય એન એન વખત નીકળશે ને. તો આઈ બાય એન વખત ભેગા થાય તો આઈ એન ઉડી જાય, બીજું આઈ બીજું. તો દરેક કોષમાંથી નીકળતો પ્રવાહ કેટલો? હાલો તમને પૂછે આ બાહ્ય અવરોધનો પાવર કેટલો? પાવરનું સૂત્ર આઈ સ્ક્વેર આર, આઈ નો ઈ અપોન આર બાય એન એનો સ્ક્વેર ઇન્ટુ આર. હાલો તમને પૂછે બાહ્ય અવરોધનો મેક્સિમમ પાવર કેટલો? તો શું કરવાનું? આ બે કેવા રાખવાના? કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ મૂકવાનું, મૂકો આમાં આર બાય એન, 2 r બાય એન ઉપર જતું રહે, r બાય એન સ્ક્વેર ઈ સ્ક્વેર અપોન 4r સ્ક્વેર r બાય એન. આર આર ઉડી ગયા, એન ઉડી ગયા, એન ઈ સ્ક્વેર અપોન 4r. હાલો બધા જો, હાલો સમતુલ્ય ઈએમએફ ઈ લખો છે, આંતરિક અવરોધ લખો r બાય એન, પ્રવાહ લખો ઈ અપોન r પ્લસ r બાય એન, બાહ્ય અવરોધનો વોલ્ટેજ લખો છે IR, દરેક કોષમાંથી નીકળતો પ્રવાહ લખો I બાય એન, પાવર લખો મેક્સિમમ પાવર આ આવી ગયું બધી. હાલો એની પછી આવે મિશ્ર જોડાણ. હું ભણશું મિશ્ર જોડાણ એટલે હું મેં તમને હમણાં શ્રેણી ભણાવ્યું, પછી સમાંતર ભણાવ્યું, બે ભેગું ભણવાનું, એને મિશ્ર જોડાણ કહેવાય. શ્રેણીમાં કોષ હોય ને સમાંતરમાં હોય. આ બધા એક સરખા ઈએમએફ વાળા કોષ છે અને આંતરિક અવરોધ એ બધાના સરખા. હાલો આ પેલી હાર છે, હાર નંબર 1. કેટલામી હાર છે આ પેલી હાર? પેલી હારમાં પેલો કોષ, બીજો કોષ, એક હારમાં કોષની સંખ્યા n છે. કેટલી? એક હારમાં કેટલા કોષ છે? આ હાર નંબર 1, હાર નંબર 2, એવી રીતે આ m ની હાર. આ બોલો n હું એક હારમાં કોષની સંખ્યા, બોલો બધે એમ હું હારની સંખ્યા. આટલું આવડ્યું પેલા? હાલો હવે મને એમ કહેતો, આ મેં તમને હમણાં ભણાવ્યું કે નહીં? આ જો તો આ ભણાયેલું લાગે છે હમણાં ભણાવ્યું એવું? આ ઉપરનું દેખાય, બોલો આનો ઈએમએફ કેટલો થાય? એની આંતરિક અવરોધ એવી રીતે એની એના. હાલો મને એમ કહેતો મારે બધા કોષ કાઢી નાખવા છે, એક જ કોષ મૂકવો છે, તો કેટલા ઈએમએફ વાળું મૂકું? હા એની સમાંતર. મેં તમને હમણાં જ કીધું સમાંતરમાં ઈએમએફ એક જ રહે છે, એટલો રહે, આટલો રહે એની. હાલો અવરોધ એના સમાંતરમાં એમ વખત છે. સમતુલ્ય અવરોધ કેમ લખાય? NR બાય એમ. હાલો આ થઈ ગયા પરિપથ પૂર્ણ. હાલો પ્રવાહ લખાવો. ઈએમએફ કેટલો છે? અવરોધ R પ્લસ NR બાય, આનો વોલ્ટેજ પૂછે તો આ બેનું શું કરી નાખવાનું? ગુણાકાર. એટલે આનો વોલ્ટેજ થઈ ગયો. આનો વોલ્ટેજ V હોય તો એક ઉપર કેટલો વોલ્ટેજ લાગતો હશે? હાલો હવે અહીંથી I પ્રવાહ અહીંથી આવ્યો હોય તો એક હારમાંથી કેટલો પ્રવાહ નીકળે? અહીંથી નીકળે કેટલો? I બાય m વખત થાય ને, એમ ઉડી જાય. કેટલો પ્રવાહ થયો? તો એક હારમાંથી કેટલો પ્રવાહ નીકળે? I બાય m. ભૂલમાંથી ને I બાય n લખાઈ ગયો. I બાય m કરો. કર્યું I બાય m? હાલો હવે તમને પૂછે બાહ્ય અવરોધનો પાવર લખો. આનો પાવર લખો તો I કેટલો છે? જાઈ દો. હવે તમને પૂછે બાહ્ય અવરોધનો મેક્સિમમ પાવર લખો. શું કરવાનું? આ બે હરખા કરી નાખવાના. કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ આ મૂકી દેવાનું. એને ઉડી જાય, વર્ક કરો.
એક એમ ઉડી ગયો, એક આર ઉડી ગયો, લખો બાકીની. આ લખો છે. હાલો હું તમને કહું, એક આરમાં 15 કોષ છે, કેટલા? એવી 10 આર જોડેલી છે, તો ટોટલ કોષ કેટલા હશે? 150 છે. એક આરમાં 15 કોષ છે, એવી 10 આર જોડેલી હોય, ટોટલ કોષ કેટલા થાય? તમે શું કર્યું? ગુણાકાર કર્યો ને. આમાં એક હારમાં કેટલા કોષ છે? કેટલી હાર છે? કુલ કોષ કેટલા હશે આ પરિપથમાં? કુલ કોષની સંખ્યા થાય આખા પરિપથમાં mn જેટલી. રેડી? હવે તમે જો તો બધું આવી ગયું હશે. જો EMF લખો છે, નહીં અવરોધ લખો, NR/m પ્રવાહ લખો છે, વોલ્ટેજ બાહ્ય પરિપથનો આટલો, એક કોષનો વોલ્ટેજ લખો V/n, એક કોષનો પ્રવાહ I/m, પાવર લખો હશે આ, મેક્સિમમ પાવર લખો હશે આ. આવી ગયું બધું? કુલ કોષની સંખ્યા mn આવ્યું? એકવાર વાંચો 2 મિનિટ. આ મેં ભણાવ્યું ને, એકવાર ધ્યાનથી વાંચી લેજો. જંકશન માટે છે કિર્ચોફના 2 નિયમો. એમાં પહેલો નિયમ છે જંકશન. જંકશન પેલા કોને કહેવાય? જ્યાં 2 થી વધારે તાર ભેગા થતા હોય. હું બોલ્યો? 2 થી વધારે એટલે ક્યાંથી શરૂ કરવાનું? 3 થી. 3, 4, 5 પછી ગમે એટલા તાર હોય. રેડી? પણ 2 નો હાલે. 2 તાર ભેગા થતા જંકશન નો કહેવાય. 2 થી વધારે તાર. તો
આ 4 તાર ભેગા થયા તો આ પોઈન્ટ છે ને આને જંકશન કહેવાય. શું બોલાય? જંકશન. હાલો જો તો 4 તાર છે, આમાં પ્રવાહ છે I1, આમાં I4, I2, I3. આ પ્રવાહ એમને તો ઉત્પન્ન નહીં થયા હોય, આ વિદ્યુતભારના કારણે જ ઉત્પન્ન થયા ને. ધારો કે આ Q1 વિદ્યુતભારના કારણે છે, આ Q4 છે, આ Q3 છે અને આ Q2 છે. હાલો જંકશન ની અંદર કેટલા વિદ્યુતભાર ગયા જો તો, એક આ અંદર ગયો, એક આ અંદર ગયો. બહાર કેટલા આવ્યા? આ બે બહાર આવ્યા. આપને ખબર વિદ્યુતભાર સંરક્ષણ નિયમ, વિદ્યુતભાર ઉત્પન્ન કે નાશ ન થાય તો અંદર જેટલા ગયા એટલા જ બહાર આવ્યા. તો આ Q બરાબર IT તો આમ લખાય I1T plus I3T is equal to I2T plus I4T. અંદર કેટલા પ્રવાહ ગયા, બહાર કેટલા આવ્યા? આ એવું કે છે કિર્ચોફનો પ્રથમ નિયમ કે અંદર જેટલા વિદ્યુત પ્રવાહ ગયા હશે એટલા જ વિદ્યુત પ્રવાહ બહાર આવ્યા હોવા જોઈએ. તો આ નિયમ તાર્યો કોના ઉપરથી? આ કયો નિયમ લગાવ્યો? વિદ્યુતભાર સંરક્ષણ નિયમ. તો કિર્ચોફનો પ્રથમ નિયમ છે વિદ્યુતભાર સંરક્ષણ નિયમ ઉપરથી તારવેલો છે. હાલો કિર્ચોફનો બીજો નિયમ એ ઉર્જા સંરક્ષણ ઉપરથી તારવેલો. તમારે લૂપ ફેરવાના 2-3 દાખલા પૂછેલા નીટમાં. લૂપ ફેરવાની આવે, લૂપમાં તમારે આટલી 4 વસ્તુ લૂપમાં આવે વચ્ચે. અવરોધ આવે, ઇન્ડક્ટર આવે, કેપેસિટર આવે અને બેટરી આવે. 4 વસ્તુ લૂપમાં વચ્ચે આવે. રેડી? તો અત્યારે હું તમને 3 વસ્તુ વિશે ભણાવું, કારણ કે ઇન્ડક્ટર હજી મેં તમને ભણાવ્યું નથી, હજી ભણાવવાનું બાકી છે. ઇન્ડક્ટર એ ભણાવી પછી સમજાવ્યું. તો અત્યારે 3 વસ્તુ જોઈ. હાલો લૂપમાં અવરોધ આવે તો શું કરવાનું? આ અવરોધ છે, આ હેલું છે, ધ્યાન રાખે. આમ કરંટ જાય, ધારો કે આ અવરોધમાંથી આ ડાયરેક્શનમાં કરંટ જાય. કરંટ હંમેશા વધારે વોલ્ટેજ થી ઓછા વોલ્ટેજ તરફ વહન પામતો હોય. શું યાદ રહ્યું? વધારે વોલ્ટેજ થી ઓછા વોલ્ટેજ જતો તો કરંટ આમ જાય, મતલબ આ વધારે વોલ્ટેજ હશે આ છેડું ના. તમે કઈ બાજુ જાઓ છો? તમે ધારો કે આ છેડાથી આ બાજુ જાઓ, તમારી ગતિ આ બાજુ છે, અહીંથી આમ ગયા તો પ્લસ થી માઇનસ ગયા તો માઇનસ IR જેટલો વોલ્ટેજ ઘટી જાય. તમારી ગતિ આમ હોય, માઇનસ થી પ્લસ ગયા તો પ્લસ IR કરવાનું. આવું આવડે ખાલી? બસ અવરોધમાં આ કરવાનું. હવે બેટરી આવે તો આ બેટરી છે, આ બેટરીનો ધન ધ્રુવ છે એટલે પ્લસ, આ બેટરીનો ઋણ ધ્રુવ છે એટલે માઇનસ. આ 20 વોલ્ટની બેટરી છે. હાલો તમે આમ ગતિ કરતા હોય તો શું કરશો? પ્લસ થી કઈ બાજુ ગયા? માઇનસ V કરવાનું. આમ ગતિ કરતા હોય તો માઇનસ થી પ્લસ ગયા તો પ્લસ V કરવાનું. બસ આવું કરવાનું. હાવ હેલું છે, આવડે? હાલો કેપેસિટર આવે તો આ કેપેસિટર છે, સમજો. ધારો કે લૂપમાં કેપેસિટર આવ્યું તો જોવાનું આ પ્લેટ ધારો કે બેટરીના ધન ધ્રુવ હારે, બેટરી થશે જ ને સર્કિટમાં. આ પ્લેટ ધારો કે બેટરીના ધન ધ્રુવ હારે જોડેલ, આ ધન પ્લેટ છે ને આ ઋણ ધ્રુવ હારે ઋણ પ્લેટ છે. હાલો કેપેસિટરનો વોલ્ટેજ કેમ લખાય? Q બરાબર CV તો V બરાબર Q/C આમ લખાય ને વોલ્ટેજ. તમે આમ જાતા હોય તો શું કરવાનું? પ્લસ થી માઇનસ ગયા માઇનસ Q/C કરવાનું. આમ ગયા હોય તો માઇનસ થી પ્લસ ગયા તો પ્લસ Q/C કરવાનું. બસ આવું આવે. લૂપ ફેરવતા આવડે છે ને? દાખલા આવશે શીખવાડી હું તમને લૂપ ફેરવતા. ઇન્ડક્ટર અત્યારે બાકી રાખવાનું છે, કારણ કે ઇન્ડક્ટર હજી ભણાવ્યું નથી. આમ થાય તમારે લૂપમાં ઇન્ડક્ટર ક્યારે આવ્યું નથી. આ કરંટનો દાખલો હોય તે. હાલો હવે આવે છે વિદ્યુત પ્રવાહનું માપન કરતા સાધનો, મોસ્ટ IMP થિયરી. લગભગ 25-30 પ્રશ્ન મળી રહે તમને નીટમાંથી. ધ્યાન રાખવું, લીટી લીટીમાંથી પ્રશ્ન આવે છે. હાલો જઈ, તમે લેબમાં ગયા હોય તો તમને 3 સાધનો દેખાય, ગેલોમીટર, એમીટર અને વોલ્ટમીટર. હાલો આ બધું છે, હું સમજાવું, એ ધ્યાન રાખ. હાલો બાળકો આ ધ્યાન બધાનું. વિદ્યુત પ્રવાહનું માપન કરતા સાધનો. હાલો ગેલોમીટર કેવું હોય સમજાવું છું. આ ગેલોમીટર, અહીંયા અંકન હોય, 30 કાપા વાળું હોય, 100 કાપા વાળું હોય, 50 કાપા વાળું હોય. ધારો કે આ 30 કાપા વાળું છે, આને ગેલોમીટર કહેવાય. ઉપર G લખ્યું હોય ગેલોમીટર હોય, V લખ્યું વોલ્ટમીટર હોય, એ લખ્યું હોય તો એમીટર હોય. ઉપર લખેલું જોઈએ, બધા જોયું હોય તો. હાલો હવે ગેલોમીટર કામ કઈ રીતે કરે? આ ગેલોમીટરમાં જ્યારે તમે પ્રવાહ પસાર કરશો ને તો આ કાપો કોણાવર્તન દર્શાવે. આ પ્રવાહ દાખ્યો ને એટલે આ કાપો આમ થાય. હવે કેટલા કાપા વાળું છે? આ કાંટાને પ્રવાહ પસાર કરવાનો તમારામાં, વધારતો જવાનો પ્રવાહ. કાંટો 30 ઉપર આવવો જોઈએ. આવી ગયો 30 ઉપર. આનાથી વધારે અંકન છે નહીં. આને શું બોલાય? પૂર્ણ સ્કેલ આવર્તન. શું બોલાય આને? સ્કેલ પૂરી થઈ ગઈ, પૂરી થઈ ગઈ ને 30 ઉપર આવી ગયો કાંટો. પૂર્ણ સ્કેલ આવર્તન કરવા માટે
જેટલો પ્રવાહ જરૂર પડે એને કિલોમીટરની પ્રવાહ ક્ષમતા કહેવાય, કારણ કે ત્યાંથી આગળ તો માપવા નથી. તમારી પાસે ફૂટપટ્ટી હોય ધારો કે 100 સેન્ટીમીટરની, તો તમે 100 સેન્ટીમીટર માપી શકો, પછી એનાથી વધારે માપી નથી શકવાના. સ્કેલ જ 100 સેન્ટીમીટરનો છે, તો આ 30 કાપા છે, એની આગળ કઈ સ્કેલ છે નહીં, તો કાપો મેક્સિમમ 30 ઉપર આવી શકશે, એનાથી આગળ તો જવાનું છે નહીં. તો જેટલો પ્રવાહ પસાર કરવો પડતો હોય એને કિલોમીટરની પ્રવાહ ક્ષમતા કહેવાય. શું બોલાય? કિલોમીટર મેક્સિમમ આઈજી જેટલું માપી શકે, એનાથી વધારે માપી શકશે નહીં. હાલો, હવે આ ગેલોમીટરનો અવરોધ હશે, ગેલોમીટરનો અવરોધ જી વડે દર્શાવે. કેના વડે? જી એટલે કિલોમીટરનો, તો વી બરાબર ઓહમનો નિયમ બધાને આવડતો હશે. આઈજી ઇન્ટુ જી, એને બોલાય ગેલોમીટરની વોલ્ટેજ ક્ષમતા. શું બોલે આને? કિલોમીટર મેક્સિમમ આઈજી જેટલો પ્રવાહ માપી શકે, મેક્સિમમ વીજી જેટલો વોલ્ટેજ માપી શકે, એનાથી વધારે માપી શકે નહીં. હવે ગેલોમીટર માંથી એમીટર શું કામ બનાવવામાં આવે છે? ડાયરેક્ટ આ માપી લે તો શું વાંધો આવે? હાલો ધ્યાન. ગેલોમીટરની સેન્સિટિવિટી ખૂબ જ વધુ હોય, એટલે થોડો કેવો પ્રવાહ પસાર કરશો ને ત્યારે કાપો 30 ઉપર આવીને ઉભો રહી જાય. પૂર્ણ સ્કેલ દર્શાવ. ધારો કે 5 મિલી એમ્પિયર પ્રવાહ પસાર કર્યો કિલોમીટર માંથી, તો કાપો છે ને ડાયરેક્ટ 30 ઉપર આવી જાય. હવે તમારે 5 એમ્પિયર માપવું હોય, 10 એમ્પિયર માપવું હોય, તો એ પ્રવાહ આનાથી થોડો મપાય. આ તો બહુ ઓછો પ્રવાહ માપે છે. એટલે જ્યારે પ્રવાહની રેન્જ વધારવી હોય, તમારે પ્રવાહ વધારે માપવો હોય, ત્યારે તમારે કિલોમીટર માંથી એમીટરમાં જવું પડે. આ પેલું કારણ સમજાણું. બીજું કારણ છે, ગેલોમીટરમાં અંદર તમે કિલોમીટર કોઈ તૂટેલું જોયું હોય તો અંદર કોઇલ આવે. કોઇલના તાર જો ને એકદમ વાળ જેવા તાર હોય કોઇલના. વધારે પ્રવાહ પસાર થાય ને તો તાર બાળી નાખશે. એટલે ગેલોમીટર ડાયરેક્ટ વધારે પ્રવાહ માપવા માટે વપરાતું નથી. તો આપણે વધારે પ્રવાહ માપવો હોય કંઈક તો કરવું પડશે, એટલે ગેલોમીટર માંથી એમીટર બનાવ્યું. શું કર્યું? હાલો એ સમજવું. ધારો કે આ અવરોધ છે, આ બેટરી, આ ધ્યાન રાખજો બધા, ધ્યાન રાખવાનું કહું એટલે બરોબર ધ્યાન રાખવાનું. આ અવરોધ ને બેટરી આરે લગાવ્યું. બોલો આમાંથી કરંટ કેટલો જતો હશે? આટલો જતો હશે. વોલ્ટેજ વી, અવરોધ આર. મારે આ પ્રવાહ માપવો છે, આ પ્રવાહ મારે માપવો છે. તો આ પ્રવાહ મારે માપવો હોય તો મારે બાજુમાં જોડવું પડશે ને કિલોમીટર, તો જ આ બેમાં પ્રવાહ હરખા રહે. તો પેલી લીટી, પ્રવાહ માપક સાધન હંમેશા શ્રેણીમાં જોડવું પડે. જેનો પ્રવાહ માપવો એને યારે શ્રેણીમાં જોડશો તો જ એનો પ્રવાહ માપશે. એટલે એમીટર હંમેશા શ્રેણીમાં હોય છે. યાદ રહી લીટી? ઓકે, હાલો ધ્યાન. હવે થાય હું આની અવરોધ તો આની છે ને અવરોધ કિલોમીટર ને. તો હવે પ્રવાહ લખાવો તો કેટલો લખે? વી અપોન આનો અવરોધ આર, આનો જી, આર પ્લસ જી. હવે પરિપથમાં આટલો પ્રવાહ થઈ જાય. તમારે માપવો તો કયો? આ માપવો તો ના મપા હે. હવે આના કરતા આનો છેદ કેવો છે જો, આ કેવું થઈ જાય? તો એમીટર હંમેશા જે મૂળ અવલોકન હોય એની કરતા ઓછું જ માપીને આપશે. મને એમ કહો તો આ પરિપથમાં ધારો કે 2 એમ્પિયર પ્રવાહ જાય છે અને તમારી માપો જ 2 એમ્પિયર, તમે કિલોમીટર લગાવ્યો ને કે 1 એમ્પિયર જ જાય, હાલશે? તમારે 2 એમ્પિયર માપો ને એક એમ્પિયર માપીને આપે, હાલે? નો હાલે. તો આપણે શું કરવું પડે? આ પ્રવાહ માપો છે તો આ 0 કરવો પડે. આ 0 થઈ જાય જી, તો 2 વોલ્ટ પ્રવાહ હરખા થઈ ગયા. તો એવું એમીટર હોય જેનો અવરોધ શૂન્ય હોય એને આદર્શ એમીટર કહેવામાં આવે. શું બોલે એને? તો પેલી બીજી લીટી યાદ રાખ. આદર્શ એમીટર નો અવરોધ કેવો હોય? શૂન્ય હોય. યાદ રાખજો. બધું કામ બધું પૂછાયેલું છે. જેટલું બોલું છું બધું તમે જોવો ને બધું આવેલું છે. કિલોમીટર આદર્શ એમીટર કોને કહેવાય? જેનો અવરોધ શૂન્ય હોય. હવે આપણે ખબર કોઈ પણ વસ્તુનો અવરોધ 0 ક્યારેય ન થાય. તાર હોય એનો અવરોધ 0 કરીએ તો નહીં, ઘટાડી તો 0 ન થાય. હવે મને એમ કહો તો આનો અવરોધ મારે ઘટાડવો છે, તો શું કરવું? આની બાજુમાં અવરોધ જોડો વધશે, શ્રેણીમાં અવરોધ વધે, અને સમાંતરમાં જોડી દો એક અવરોધ, એટલે આનો અવરોધ શું થઈ જાય? ઘટી જાય. સમાંતરમાં જે અવરોધ જોડે ને શન્ટ કહે. શું કહે? શન્ટ. હાલો, હવે બીજો એ પ્રશ્ન છે કે આ શન્ટ મારે નાના મૂલ્યનો રાખવો પડે કે મોટા મૂલ્યનો રાખવો પડે? હાલો જોઈ, હાલો ઉદાહરણ સમજાવું. ધારો કે આ કિલોમીટર છે, એનો અવરોધ 10 ઓહમ છે. કેટલો? હવે તમે ધારો કે શન્ટ 10 ઓહમ નો જોયો હોય તો કેટલો સમતુલ્ય થાય? 5 થાય. હાલો, આ કિલોમીટર નો અવરોધ છે 10 ઓહમ. તમે ધારો કે આની હારે 5 ઓહમ નો અવરોધ જોડ્યો તો કેટલો થાય? જો તો ઉપર ગુણાકાર 50, નીચે સરવાળો 15, 15 તેરી 45, 3.33 ની આજુબાજુ આવશે, હે કે નહીં? હાલો, આ કેટલો આવ્યો? અહીંયા કેટલો આવ્યો? તમારે ઘટાડવો છે કે અવરોધ વધારવો છે? આ નાનો જોડો કે મોટો જોડો ઘટે? નાનો. તો શન્ટ નું મૂલ્ય નાનું હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? આ તો આખી લીટી યાદ રાખવાની. ગેલોમીટર માંથી એમીટરમાં રૂપાંતર કરવા માટે ગેલોમીટર સાથે સમાંતરમાં નાના મૂલ્યનો શન્ટ જોડવો પડે.
નાનું મૂલ્ય એટલે કે લઘુ અવરોધ એવું લખેલું આવે. લઘુ એટલે નાનું. આપણે નથી બોલતા લઘુ ગ્રહો, ગ્રહ કરતા નાનું હોય ને લઘુ ગ્રહો કહેવાય, ગ્રહ કરતા મોટો હોય ગુરુ ગ્રહો કહેવાય. તો નાના મૂલ્યને શું શબ્દ વાપરે છે અંદર? લઘુ. લઘુ અવરોધ તમારે સમાંતરમાં જોડવો. હવે એ પ્રશ્ન કેટલો અવરોધ જોડો, આનું સૂત્ર શું? હવે સૂત્ર તારું શું ધ્યાન રાખો. આ જે બન્યું ને એને એમીટર કહેવાય. આ રાઉન્ડ કર્યું ને આ શું વસ્તુ શું છે? એમીટર. આ ગેલોમીટર છે. એને યાર સંત જોડી દો સમાંતરમાં. લે હવે જે બન્યું ને આ બોક્સ એ એમીટર છે. હાલો અને તમને એવું પૂછે, એક ફેરો આવું પૂછ્યું, એમીટર નો અવરોધ શોધો. એમીટર નો અવરોધ કઈ રીતે ગોતા? આ બે કેમાં છે? આ એમીટર છે, આ બોક્સ. આ બે કેમાં છે? એમીટર નો અવરોધ કેમ લખાય? G × S / G + S. આ કોનો અવરોધ? એમીટર નો. આટલું આવ્યું. હાલો હવે ધ્યાન રાખો. આ ગેલોમીટર છે મેક્સિમમ Ig જેટલું આપણે માથાકૂટ કરવી છે. શું કામ? આ ગેલોમીટર Ig જેટલો પ્રવાહ માપી શકે છે, એના કરતા વધારે પ્રવાહ માપવો છે તમારે, તો શું કરવું? એના માટે માથાકૂટ છે. મને એમ કે આ પ્રવાહ I છે તો કોનો પ્રવાહ કહેવાય? ગેલોમીટર નો પ્રવાહ કહેવાય કે એમીટર નો પ્રવાહ કહેવાય? વિચારીને કહો. એમીટર નો કહેવાય ને. આ જાય છે આ બોક્સમાં, બધું થોડા આમાં જાય. આ કેટલો પ્રવાહ લઈ શકે? તો બાકીનો પ્રવાહ આમાં મોકલવો પડે. અહીંથી આવ્યો, Ig આમાં ગયો, તો આમાં કેટલો જાય? હવે આ બે કેમાં છે? આ બે વસ્તુ તો વોલ્ટેજ કેવો રહી? સરખો. આનો વોલ્ટેજ કેમ લખાય? Ig × G લખાય. આનો વોલ્ટેજ કેમ લખાય? I - Ig × S લખાય. આને જવા દો. છેદમાં સંટનું સૂત્ર તૈયાર થઈ ગયું. Ig × G / I - Ig. આ સૂત્ર યાદ રાખવું તમારે. આ સૂત્રમાં કહો તો Ig શું છે? ગેલોમીટરની પ્રવાહ ક્ષમતા. G ગેલોમીટર નો અવરોધ. I શું છે કે? એમીટર. એમીટર નો પ્રવાહ છે. તમારે કેટલાનું એમીટર બનાવવું છે? અહીંયા મૂકવાનું. 50 એમ્પિયર માપે એવું એમીટર મુકાવું છે. આ એમીટર નો પ્રવાહ છે. મેં તમને એટલે જ પહેલા કીધું, I છે એ એમીટર નો પ્રવાહ છે. કોનો? હાલો હવે અહીં ધ્યાન રાખો. હવે ગેલોમીટર મેક્સિમમ કેટલું માપી શકે? ગેલોમીટર એના કરતા n ગણું માપે એવું એમીટર બનાવવું છે. કેટલા ગણું? Ig કરતા n ગણું માપે એવું એમીટર બનાવવું છે. એમીટર ની રેન્જ કેટલી કરવી તમારે? મૂકો NIG મૂકો તો શું સૂત્ર બને? NIG મૂકશો તો Ig કોમન નીકળી જાય. n-1 થી Ig ઉપર નીચે ઉડી જાય. વચ્ચે શું? G/n-1. આ ક્યારે મૂકવાનું? હા, તમને એમ કે ગેલોમીટર 10 એમ્પિયર માપે છે. હવે તમારે 100 એમ્પિયર માપે એવું એમીટર બનાવવું છે, તો કેટલો અવરોધ જોડવો પડે? તો 10 એમ્પિયર માપે એના કરતા કેટલા માપે એવું બનાવવું? કેટલા ઘણું થયું? આ 10 મૂકવાનું છે. તો G/10 - 1 એટલે G/9 અવરોધ તમારે સમાંતરમાં જોડવો પડે. આખી થિયરી સમજણ પડી? હાલો મેં તમને કેટલી લીટી યાદ રાખવાની કીધી બોલો તો. પહેલું, પ્રવાહ માપક સાધન હંમેશા શ્રેણીમાં જોડવું. આદર્શ એમીટર નો અવરોધ 0 હોય છે. ત્રીજું, ગેલોમીટર માંથી એમીટરમાં રૂપાંતર કરવા માટે ગેલોમીટર સાથે સમાંતરમાં નાના મૂલ્યનો શન્ટ જોડવો પડે. શન્ટનું સૂત્ર Ig × G / I - Ig. એમીટરના અવરોધનું સૂત્ર G × S / G + S. અને n ગણો એમીટર ની ક્ષમતા n ગણી કરવી હોય તો G/n-1 જેટલો શન્ટ તમારે જોડવો પડે. હાલો હવે જોઈએ ગેલોમીટર ટુ વોલ્ટમીટર. ગેલોમીટર માંથી વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા માટે શું કરવું પડે? હાલો હું ભણશો હવે? ગેલોમીટર ટુ. હાલો ધ્યાન રાખે બધા. હાલો ધ્યાન રાખ. મારે આનો વોલ્ટેજ માપવો છે. હું માપું? વોલ્ટેજ. હવે અત્યારે મને એમ કહેતો આ અવરોધ માંથી અત્યારે કરંટ આમ જાતો હશે ને, અહીંથી આમ જઈને આમ જાતો હશે ને. અત્યારે હાલમાં બીજો માર્ગ છે નહીં, આમ કરંટ જાતો હશે. હવે મારે આનો વોલ્ટેજ માપવો છે. શું માપવું છે? બોલો. તમારી પાસે ગેલોમીટર છે તો ક્યાં જોડશો તો આનો વોલ્ટેજ મપાય? બે છેડા વચ્ચે જોડવો પડે ને. આમ જોડો તો જ આનો વોલ્ટેજ મપાય ને. બે છેડા વચ્ચે આ ગેલોમીટર જોડી દીધું. હું જોડી દીધું? આનો વોલ્ટેજ. તો પેલી લીટી, વોલ્ટેજ માપક સાધન હંમેશા જેનો વોલ્ટેજ માપવો છે તેની સાથે સમાંતરમાં જોડવું પડે. હાલો હવે પ્રોબ્લેમ શું થાય ખબર? પેલા આ બેટરીનો બધો કરંટ અહીંથી આમ જતો હતો, આની અંદરથી. હવે આ જોડ્યા પછી અમુક ભાગ આમાં જતો રહે. આનો કરંટ શું થઈ ગયો? ઘટી ગયો. આનો કરંટ ઘટી જાય તો આનો વોલ્ટેજ એ જે વોલ્ટેજ ઘટેલો છે ને માપીને આપશે તમે. આનો હકીકતમાં ધારો કે 5 વોલ્ટ હોય તો આ કે 4 વોલ્ટ જ છે, બોલો હાલશે નહીં?
તો હંમેશા એમીટર અને વોલ્ટમીટર જે અવલોકન હોય એના કરતા ઓછું જ અવલોકન માપીને આપે. હવે મારે શું કરવું પડે આનો વોલ્ટેજ માપે તો? પ્રોબ્લેમ શું આવ્યો? આ જોડ્યા પછી અમુક ભાગનો કરંટ આમાં જતો રહ્યો, પ્રોબ્લેમ આવ્યો ને. બધો કરંટ આમાં જ જવો જોઈએ. તો આનો અવરોધ કેટલો કરી નાખો તો આમાં કરંટ જાતો બંધ થઈ જાય? અનંત અનંત કરી નાખો. I બરાબર V બાય R, R ઇન્ફિનિટી મૂકજો, પ્રવાહ 0 થઈ જાય. તો આદર્શ વોલ્ટમીટર કોને કહેવાય? જેનો અવરોધ અનંત હોય એવા વોલ્ટમીટર ને આદર્શ વોલ્ટમીટર કહેવામાં આવે છે. આપણે આનો અવરોધ અનંત તો ન કરી શકીએ, પણ વધારી તો અગવી ને. વધારવા માટે શું કરવું પડે? આનો અવરોધ વધારવો હોય તો બાજુમાં શ્રેણી અવરોધ મૂકજો એટલે અવરોધનો સરવાળો થાય વચ્ચે. હવે મારે આનો અવરોધ અનંત કરવો હોય તો આ મૂલ્ય નાનું રાખું કે મોટું રાખું? મોટું. તો બોલો, લીટી યાદ રહી. કિલોમીટર વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા માટે શું કરવું પડે? શ્રેણીમાં મોટા મૂલ્યનો ગુરુ અવરોધ જોડવો પડે. કેવો? ગુરુ અવરોધ જોડશો. હવે આ જે બીનું ની વોલ્ટમીટર છે, જો આ જે બીનું હું બ્લોક કર્યું એ હું ગયો. હાલો, તમને વોલ્ટમીટર નો અવરોધ પૂછે શું કરો? આ બે કેમાં છે? બે શું કરવાનું? આ કોનો અવરોધ? વોલ્ટમીટર નો અવરોધ. કોનો? હાલો, હવે આપને ખબર છે મારે 20 વોલ્ટ માપે એવું વોલ્ટમીટર બનાવવું છે. આ કેટલો વોલ્ટેજ માપી શકે મેક્સિમમ? મારે હવે 20 વોલ્ટ માપે ને એવું વોલ્ટમીટર બનાવવું છે. આ જે દોર્યું છે ને વોલ્ટમીટર છે, તો આ 20 અહીંયા લગાવ્યું હોય, આ વીજી માપે, બાકીનો કોણ માપે? આની પર કેટલો વોલ્ટેજ લાગે? V - વીજી લાગે. હાલો, IG પ્રવાહ જાય મેક્સિમમ. આમાં IG જતો હોય તો આમાં કેટલો જાય? હા, હવે આનો ઓહમ નો નિયમ આવડે ને બધાને? V બરાબર I R, I રો V. V બરાબર I R. RS ઇઝ ઇક્વલ ટુ લખાય. આને અલગ અલગ છેદમાં આપી દઉં છું. V બાય IG માઇનસ VG બાય IG. હાલો, VG બાય IG શું થતું હશે? રહ્યું આ VG રહ્યું ને IG રહ્યું, છેદમાં જાવ તો શું વધે? G. આ G છે કિલોમીટર નો અવરોધ. આમ લખાય V બાય IG માઇનસ G. આ આવી ગયો સૂત્ર. આ સૂત્રમાં V છે વોલ્ટમીટર જેટલાનું બનાવવું હોય ત્યાં મૂકવાનું. IG પ્રવાહ ક્ષમતા છે, G કિલોમીટર નો અવરોધ છે. આ સૂત્ર યાદ રાખજો. હાલો, હવે મને એમ કહો તો કિલોમીટર મેક્સિમમ કેટલો વોલ્ટેજ માપે? VG જેટલો. એના કરતા n ગણું માપે એવું વોલ્ટમીટર બનાવવું છે. આ વોલ્ટમીટર ની રેન્જ આના કરતા કેટલા ગણી કરવી છે? મૂકો તો અહીંયા મૂકો તો n VG. હા, અહીંયા મૂકો તો એટલે આવું થાય. n VG બાય IG માઇનસ G. આ VG બાય IG શું છે? G છે એટલે G કોમન નીકળી જાય તો શું વધે અંદર? n - 1 ઇન્ટુ G. n - 1 ઇન્ટુ G. હાલો બોલો, આમાં કેટલી લીટી યાદ રાખવાની કીધી? પહેલી લીટી બોલો. વોલ્ટમીટર હંમેશા સમાંતરમાં હોય. બીજી લીટી, આદર્શ વોલ્ટમીટર નો અવરોધ અનંત હોય. ત્રીજી લીટી, કિલોમીટરમાંથી વોલ્ટમીટર બનાવવા માટે કિલોમીટર સાથે શ્રેણીમાં મોટા મૂલ્યનો અવરોધ જોડવો પડે. હાલો, સૂત્ર હું V/IG - G શ્રેણી અવરોધનું સૂત્ર. પછી વોલ્ટમીટર નો અવરોધ પૂછે તો G + R, RS જે શ્રેણીમાં જોડો અવરોધ. પછી તમને n ગણો બનાવવું હોય તો હા, n - 1 ઇન્ટુ G. આઈડો આટલો પાકો. એકવાર આ થિયરી ઉપર નજર ફેરવી દો બધાય, પછી આપણે ભણશું વિસ્ટન બ્રિજ. કેમ પાદી વતન ત્યાં ઘડીકમાં? તમારી કેપેસિટી ઓછી. નકર તો આપણે ફફડાટી બોલાવી દઉં છું.